વડોદરા શહેરમાં ગાયત્રી ફાઇટર ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5ની ફાઇનલ મેચ યોજાઈ હતી. વડોદરા શહેરમાં ગાયત્રી ફાઇટર ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5ની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ મેચ વિનય લેપ્રેસી મેદાન ખાતે યોજાઈ હતી, જેમાં ફાઇનલ મેચ યોજાઈ હતી. સલાડ કોટર શિવબોય વચ્ચે આ ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં શિવબોયની જીત થતા તેને રોકડ ઇનામ પેટે 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. સાથે સાથે સલામ કોટર અને 10,000 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા તથા બેસ્ટ બેટ્સમેન અને બોલરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સિઝન એટલે કે 5મી જે સિઝન હોય તે જમણવાર સાથે ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી. વાલ્મીકી સમાજના લોકો દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધીરે ધીરે વેલકેજ ગારોના જે છે ને હતા તમે ગ્રાહકો અમે હારી ગઈ ભાઈ. Ayo make itu. હા મિલન Nih, aku kale para. જુમા ડભોઈ હોય આજે બરોડાના ખૂણે ખૂણેથી લોકો અહીંયા આવે છે, એકત્રિત થાય છે અને મનોરંજન મળે છે. સૌથી સારી વાત એ છે કે સૌને રમાડનાર એટલે કે જે ઓર્ગેનાઇઝર છે એ ગાયત્રી ફાઇટર. આપણે આ 5મું વર્ષ ચાલેલું સિઝન ગાયત્રી ફાઇટર ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન 5નું હતું આયોજન. સખત આપણે 54 ટીમમાંથી 45 ટીમે લાભ લીધેલો હતો. બીજી ટીમને અમે ટાઈમના અભાવના હિસાબે ડિસ્ક્વોલિફાઈ આપેલી હતી. એની સાથે અમારે સલામ કોટર ને શિવભાઈ ચેમ્પિયન બન્યું છે 2025નું 31 ડિસેમ્બરના દિવસની. હવે અમે રોકડું ઇનામ રાખેલું હતું 40,000 રૂપિયા, રનર હતા 10,000 રૂપિયા ને ઇનામ કેશ પ્રાઇઝ બધું કેશ પ્રાઇઝ છે, ટ્રોફી છે. રોયલ હિતેશભાઈ કરીને આપણા સ્પોન્સર છે. જમણવાર સાથે ટુર્નામેન્ટ રાખેલી હતી. અમારા વડીલો, અમારી નાની ટીમો, નારાયણ ધામ, નારાયણ સાંઈ, આખો આજવા રોડ ગણે ને તોય ઓછું છે મને સપોર્ટ કરવા માટે. ને અમારા ઓર્ગેનાઇઝર પકાભાઈ, રાજાભાઈ, એજાદભાઈ, ભુવાજી, ગણેશભાઈ, ભાવેશભાઈ બધા બહુ સપોર્ટ કરેલો છે. ને ઇનામમાં રોકડું ઇનામ છે પ્લસ ટ્રોફી છે. સેમિફાઇનલમાં જે હારેલી છે એ ટીમને ટ્રોફી મળશે. ક્વાર્ટર ફાઇનલમાં જે હારી છે એ ટીમને ટ્રોફી મળવાની છે ને એમને પ્રાઇઝ બી રિટર્ન મળવાની છે. સેમિફાઇનલમાં જે 2 ટીમો હારેલી છે. જી મેસેજ શું આપવા માંગુ છું કે વાલ્મીકી સમાજ સારી ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે? મારું તો કહેવું એક જ છે, સમાજ એકતા જાળવી રહે ને એનું જ કહેવું છે. અને સમાજ દરેક ટુર્નામેન્ટ દરેક જગ્યાએ થઈ રહી છે બરોડામાં, પણ મારે તો સમાજની એકતા જોઈએ એની માટે આ ટુર્નામેન્ટ કરેલી છે. હજુ અગાઉ અમે બીજા ટાર્ગેટમાં ચાલીએ છીએ તો આના કરતાં બી સારું કરીશું. આપનો પરિચય? મારું નામ પ્રકાશ સોલંકી.